એક છોકરી હતી, ખૂબ જ પ્યારી હતી, પરંતુ તે ચાલી શકતી ન હતી. તેના બંને પગ સારા નહોતા. તેની જિંદગી તો બસ એક વ્હીલચેર પર જ હતી. બાળકોને રમતા જોતી તો તે ઉદાસ થઈ જતી. તે રોવા લાગતી. હંમેશા તેની માને પ્રશ્ન કરતી કે મારી સાથે આવું કેમ થયું? માં તેને સમજાવતી, પણ તેની દીકરીને આવી ઉદાસ જોઈને તે પણ દુઃખી થઈ જતી. તે છોકરીની ઘરની બારી પાસે બેસવાનું ખૂબ ગમતું હતું. ત્યાંથી તેને બાજુમાં સુંદર બગીચો, ખળખળ કરતી સુંદર નદી, ઉડતા પંખીઓ અને બગીચામાં રમતા બાળકો દેખાતા હતા. તેની મા દરરોજ તેને તે બારી પાસે બેસાડી દેતી હતી. એક દિવસ સાંજે તે બારી પાસે બેઠી હતી ત્યારે બહાર થોડો થોડો તડકો અને વરસાદ હતો. જ્યારે વરસાદ બંધ થયો ત્યારે એક સુંદર મેઘધનુષ્ય આકાશમાં દેખાયું. તે છોકરીએ પોતાના જીવનમાં પહેલીવાર ઇન્દ્રધનુષ્ય જોયું હતું. 7 રંગથી બનેલું એ ઇન્દ્રધનુષ્ય તે છોકરીના મનને ગમતું હતું. તે છોકરી ઇન્દ્રધનુષ્ય જોઈ રહી હતી ત્યારે વાદળાઓ સૂર્યના પ્રકાશને ઢાંકી દેતો હતો. છોકરીએ જોરથી તેની માને અવાજ કર્યો. માં દોડતી દોડતી આવી. છોકરીના મોઢા પર હસી હતી. તેણે માને પૂછ્યું, માં, હમણાં આકાશમાં ઘણા બધા રંગોવાળું કંઈક હતું. ઘણું મોટું હતું. આખા આકાશમાં આંગળીની જેમ ફેલાયેલું હતું. તે શું હતું, માં? માએ હસતા હસતા કહ્યું, તે ઇન્દ્રધનુષ્ય હતું. જ્યારે આકાશમાં તડકો અને વરસાદ બંને હોય છે ત્યારે તે બને છે. છોકરીએ જાણવાની ઈચ્છાથી પૂછ્યું, માં, હવે જ્યારે આવે ત્યારે મને તેને વધારે સમય જોવું છે. માએ કહ્યું, ઇન્દ્રધનુષ્ય તો થોડાક સમય માટે જ હોય છે, પણ આપણે જરૂર કોશિશ કરીશું વધારે સમય જોવા માટે. હવે છોકરી ઇન્દ્રધનુષ્ય બનાવવાની કોશિશ કરવા લાગી. એકવાર ફરીથી એવું વાતાવરણ થઈ ગયું. આજે પૂરી આશા હતી કે ઇન્દ્રધનુષ્ય બનશે. તેની મા તેને ગાડીમાં બેસાડીને બાજુમાં આવેલા પહાડની ટોચ ઉપર લઈ ગઈ. જ્યારે ઇન્દ્રધનુષ્ય નીકળ્યું તે પહાડની ટોચ ઉપર એટલું સરસ દેખાતું હતું કે તે છોકરીનો આનંદનો પાર ન રહ્યો. છોકરી તેની કલ્પનાઓ સાથે તે ઇન્દ્રધનુષ્યની સાથે રમવા લાગી. તેની સાથે વાતો કરવા લાગી. તે બંને ખૂબ જ સુંદર હતા. થોડા સમય પછી ઇન્દ્રધનુષ્ય કહ્યું, પ્યારી છોકરી, હવે મારે જવું પડશે. છોકરીએ કહ્યું, થોડા સમય માટે રોકાઈ જાવ ને. આટલી ઝડપથી કેમ જાઓ છો? કેટલા અદ્ભુત અને સુંદર છો તમે. બધાને આટલો આનંદ આપો છો, તો તમે થોડા સમય માટે કેમ છો? તેથી ઇન્દ્રધનુષ્યએ હસીને જવાબ આપ્યો, જ્યારે ભગવાને મને બનાવ્યો હતો ત્યારે કહ્યું હતું કે મારું આયુષ્ય ઘણું નાનું હશે. તેનો મેં સ્વીકાર કરી લીધો હતો. તેથી મેં આવો સ્વીકાર કરી લીધો. એથી ભગવાને મારો રંગ અદ્ભુત કરી નાખ્યો. હું ખૂબ જ સારા રંગથી ઢંકાઈ ગયો. ત્યારે મેં વિચાર્યું કે મારું જીવન નાનું હોય તો શું થયું? આ નાનકડા જીવનથી પણ હું લોકોને ખુશી આપીશ. છોકરી ઇન્દ્રધનુષ્યની વાતોથી ખૂબ પ્રભાવિત થઈ ગઈ. તેની વાતો છોકરીને વારંવાર યાદ આવતી હતી. ત્યારે છોકરીએ વિચાર્યું કે ભગવાને મને જે આપ્યું છે તેનો સ્વીકાર કરવો જોઈએ. મારે મારી આ વિકલાંગતાનો સ્વીકાર કરવો જોઈએ, જેવી રીતે ઇન્દ્રધનુષ્યએ કર્યો છે. પોતાના નાનકડા જીવનનો સ્વીકાર કર્યો. મારે ખૂબ પણ ઇન્દ્રધનુષ્યની જેમ બીજાને ખુશી આપવી છે. પછી તે છોકરી બીજા બાળકો સાથે રહીને સમય પસાર કરવા લાગી. તે પોતે ખુશ રહેવા લાગી અને બીજાની ખુશીનું પણ કારણ બનવા લાગી. મિત્રો, જીવનની થોડીક પરિસ્થિતિ ઇનામની જેમ હોય છે. કોઈકને લાગે છે તો કોઈને લાગતી નથી. કોઈની 10,000ની લાગે છે તો કોઈને 10 લાખની લાગે છે. કોઈ લોકોનું સ્વાસ્થ્ય આખી જિંદગી ખરાબ રહે છે તો કોઈ લોકોનું આખી જિંદગી સારું રહે છે. કોઈ નાની ઉંમરના હોય છે તો કોઈ મોટી ઉંમરના હોય છે. પરિસ્થિતિ કોઈ પણ હોય, પણ ખુશ રહેવું એ તો તેની એક ચાવી છે. તે છે સ્વીકાર. જે વિરુદ્ધ પરિસ્થિતિને આપણે બદલી શકીએ છીએ તેને બદલી નાખો, પરંતુ જે પરિસ્થિતિને બદલી શકાતી નથી તેનો સ્વીકાર કરી લેવો. કારણ કે તમે કાં તો
રોઈને જિંદગી વિતાવી શકો છો, કાં તો ખુશ રહીને વિતાવી શકો છો. તો ઉત્તમ એ જ છે કે તમે પણ ખુશ રહો અને બીજાને પણ ખુશી આપો, તે ઇન્દ્રધનુષ્યની જેમ. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી હસતા રહેજો, ખુશ રહેજો અને બીજાને પણ હસાવતા રહેજો.